સુરતમાં સતત વધતી જતી મોંઘવારીના મુદ્દે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જોરદાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિતની ચીજ વસ્તુઓના ભાવ વધારા સામે કોંગ્રેસના કાર્યકરોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાજપ સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવા સાથે કાર્યકરોએ કલેક્ટર કચેરી પરિસરમાં મોંઘવારીના ગરબા રમીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સામાન્ય જનતાની કમર તોડવી, અસહ્ય મોંઘવારી અને દિન પ્રતિદિન વધતા જતા ભાવ વધારાના મુદ્દે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે। વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે સામાન્ય લોકોના આ અવાજને વાચા આપવા માટે સુરતમાં મોટું આંદોલન છેડ્યું છે। આજે સુરત શહેર કોંગ્રેસ અને યુવા કોંગ્રેસના બેનર હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને સરકારની આર્થિક નીતિઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ પોતાના હાથમાં મોંઘવારી દર્શાવતા પ્લે કાર્ડ્સ રાખ્યા હતા। રોજબરોજના વપરાશમાં આવતી ચીજ વસ્તુઓ જેવી કે દૂધ, લીલા શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી, એલપીજી ગેસના આસમાને પહોંચેલા ભાવોને લઈને કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે હવે 2 ટકનું ભોજન મેળવવું પણ મુશ્કેલી બની ગયું છે અને ભાજપ સરકાર આ મુદ્દે તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ એક અત્યંત અનોખો અને પ્રતિકારાત્મક વિરોધ નોંધાવ્યો હતો। કલેક્ટર કચેરીના મુખ્ય પ્રીમાઇસીસમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ વર્તુળાકારમાં ગોઠવાઈને મોંઘવારીના ગરબા ગાયા હતા। ગરબાના માધ્યમથી સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષ પર આકરા કટાક્ષ કરવામાં આવ્યા હતા। કચેરી પરિસર દેશની જનતા સાથે અન્યાય કરવાનું બંધ કરો અને મોંઘવારી વિરોધી ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવોની સ્થિતિ ગમે તે હોય, પરંતુ સ્થાનિક સ્થળે સામાન્ય ગ્રાહકોને કોઈ જ રાહત આપવામાં આવતી નથી। વેપારીઓ, ગૃહિણીઓ અને નોકરિયાત વર્ગ તમામ આ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। જો સરકાર દ્વારા વહેલી તકે ટેક્સ અને ભાવોમાં ઘટાડો કરીને જનતાને આર્થિક રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવીને શેરી ગલીઓ સુધી લઈ જવામાં આવશે। યુવા નેતા દિવ્યેશ ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે મોંઘવારીના કારણે આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ભાજપ સરકાર માત્ર મગજના આંસુ સરી રહી છે। કોંગ્રેસ પક્ષ જનતાના પડખે રહીને ન્યાય મેળવવા માટે સડકથી લઈને સંસદ સુધી લડત ચાલુ રાખશે। કલેક્ટર કચેરી ખાતે અનોખા વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકાર સુધી જનતાનો આક્રોશ પહોંચાડવા રજૂઆત કરી હતી। આપણા ગુજરાતીમાં એક કહેવત છે, સાઠે બુદ્ધિ નાઠે। ત્યારે વડાપ્રધાન આજે 75 વર્ષની ઉંમરે ચોકલેટ વેચવાનો અને ખાવાનો કાર્યક્રમ કરી રહ્યા છે ને આ દેશને સમગ્ર વિશ્વમાં આ દેશને હાસીને પાત્ર બનાવ્યો છે। આ દેશની જનતા આજે મોંઘવારીના મારથી પીડાઈ રહી છે, ત્યારે આ દેશની જનતાની ચિંતા કરવાને બદલે પોતે વિદેશોમાં એશો આરામ કરે છે, ફરવા માટે જાય છે। આજે આ રાજ્યના ગૃહમંત્રી પોતે પણ સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે, ઓલિમ્પિકના નામે સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે ફરવા માટે ઉપડી ગયા છે। આ દેશની, આ રાજ્યની જનતાને રેડી મૂકીને આ રાજ્યની જનતા આજે પેટ્રોલ ડીઝલની ભાવ વધારાથી આજે સીએનજીમાં પણ 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે, ત્યારે મધ્યમ અને નાનો વર્ગ જે રિક્ષા ચાલકો છે આ રાજ્યના, એ પણ આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે। ગૃહિણીઓ ગેસના બાટલા નથી મળતા એના માટે પીડાઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં જો આ સરકાર આ મોંઘવારી ઉપર કાબુ નહીં મેળવે તો આ દેશનો કોંગ્રેસનો તમામ કાર્યકર્તાઓ રસ્તા ઉપર નીકળશે અને આ સરકારને જે રીતે હટાવવી પડે એ રીતે અમે હટાવવા માટે તૈયાર છીએ।